કાચી કેરીના ખાટા અથાણા માટે લાડવા કેરીને ધોઈ કોરી કરીને કાપી લઈએ છીએ. હળદર મીઠું ઉમેરી એક દિવસ રાખી ઉછાળ કરી બીજા દિવસે ચાળણીમાં નિતારી અડધો કલાક તડકે સૂકવી પછી છાંયડામાં સૂકવી દેવાની છે. પંખો ચાલુ કરવાનો નથી. મેથીના મસાલા માટે 1 કપ મેથીને 2 મિનિટ સુધી ધીરા તાપે શેકી લઈએ છીએ અને ઠંડી પડવા દઈએ છીએ. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી ચાળણી વડે એને ચાળી લઈએ છીએ. પાવડર નથી કરવાનો, કરી રાખવાની છે. 5 કપ રાઈના કુરિયાને પણ દરદરા પીસી લઈએ છીએ. 1 ટીસ્પૂન હિંગ ઉમેરી સૂકા લાલ મરચા પાથરી મસાલો તૈયાર કરી દઈએ છીએ. 5 થી 6 કપ તેલને ગરમ કરવાનું છે. તેલ વધારે જ ગરમ કરવાનું. ધુમાડા નીકળે એટલે 1 મિનિટ પછી મસાલામાં ઉમેરવાનું છે. ટેમ્પરેચર ચેક કરી તેલ ઉમેરી ઢાંકણું વાગી એને ઠંડો થવા દઈએ છીએ. ઠંડો થાય એટલે 1/4 ટીસ્પૂન હળદર, 1 કપ કાશ્મીરી લાલ મરચું, તમે તીખું પણ ઉમેરી શકો છો. અડધો કપ શેકીને ઠંડુ કરેલું મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને ઉમેરવું. મસાલો મિક્સ કરી લઈએ છીએ. તમે ધાણા અને વરિયાળી પણ ઉમેરી શકો છો. ગુજરાતી ઘરોમાં કલોંજી ઓછી વપરાય છે. તૈયાર થયેલો મસાલો અને ઠંડુ થયેલું તેલ ઉમેરી દઈએ છીએ. ફ્રીજમાં રાખશો તો લાલ ચટક રહેશે. તમને સરસ્યું ભાવતું હોય તો આ અથાણું સરસિયામાં પણ બનાવી શકો છો. કાચની સ્વચ્છ ધોયેલી બોટલ તપાડી અને એમાં ભરી લઈએ છીએ. સાઈડની ધાર લૂછી ઉપરથી તેલ રાખી ડૂબાડૂબ રાખીએ છીએ. થેન્ક યુ.